બાદ આપનું સ્વાગત છે અને શ્રદ્ધા અને સંસ્કૃતિનો સમન્વય સમૂહ આ અવસર જે દર વર્ષે એક દિવસ આવે છે, પરંતુ આ એક દિવસ માટે કેટલાય સમયથી તૈયારીઓ કરાતી હોય છે અને કેટલાય મહિનાથી એ ઉત્સાહ સાથે રાહ જોવાતી હોય છે. કૃણાલભાઈ, આ રથયાત્રા જેમ હમણાં પણ આપે કહ્યું કે આ લોકોત્સવ છે, પરંતુ ભગવાન શું સંદેશ આપવા માંગે છે? ભગવાન પહેલા તો એ સંદેશ આપવા માંગે છે કે લોકોની વચ્ચે ભગવાન રહેવા માંગે છે, અને ભગવાનનો જે સંદેશ છે એ ભગવાનનો સંદેશ એવો છે કે ભલે દ્વારિકા તમે સોનાની બનાવો, પણ સુદામા માટે થઈને દરવાજા ખુલ્લા રાખજો. કોઈ પણ વસ્તુ તમે બનાવો, નિર્માણ કરી શકો, પણ એમાં અનાસક્ત રહેવું એ ભગવાન કૃષ્ણ સમજાવે છે. દ્વારિકા એમને સોનાની બનાવી, પણ જ્યારે ધામમાં જવાનું હતું ત્યારે દારૂક સારથીને કહ્યું કે હું તો ધામમાં જઈશ, પણ દ્વારિકાના પ્રજાજનોને કહેજો કે 7 જ દિવસમાં દ્વારિકા ડૂબી જશે. તો આ અનાસક્તિ કૃષ્ણની પાસેથી શીખવાની છે. પરિવારમાં, ઘરમાં તમે જેટલું અનાસક્ત રહેશો એટલું તમે સુખી થશો, એ ભગવાન જગન્નાથજી આ રથયાત્રાના માધ્યમથી સમજાવે છે. અને બીજો સંદેશ એવો છે કે શરીરે રથ છે અને એમાં બેસવા વાળા ભગવાને રથી છે, એટલે આપણા જીવન રથના સારથી ભગવાન કૃષ્ણ છે. અને એટલે જ ભક્તજનોનો ભાવ છે કે મોર પીછેની રજાઈ ઓઢી તમે સુવો ને શામ. મોર પીછેની રજાઈ ઓઢી તમે સુવો ને શામ. અમને થાય પછી આરામ, અમને થાય પછી આરામ. મુરલીના સુરના ઓશિકા રાખો અડખે પડખે. તમે નીંદમાં કેવા લાગો, તમે નીંદમાં કેવા લાગો, જોવાને દિલ ઝંખે. રાત પછી તો રાત રાણી થઈ મહેકી ઉઠે આજ. મોર પીછની રજાઈ ઓઢી તમે સુવો ને શામ. અમને થાય પછી આરામ. તો ભક્તજનોના મનમાં એવો ભાવ છે, પણ પરિવારમાં રહીને અનાસક્ત રહેવું એ જ આજની રથયાત્રાનો સંદેશ ભગવાન શ્રી કૃષ્ણનો છે. જી બિલકુલ. અને હમણાં પણ આપણે કહ્યું હતું કે મમત્વ ન રાખવું કે વાતે વાતે લાગણીઓ દુભાઈ જાય, અહંકાર ભાવમાં ન રાખવું, એ પણ ભગવાનનો જીવન સંદેશ છે. ભૂતાના મસ્મી ચેતના એટલે કે સર્વે પ્રાણીઓનું ચૈતન્ય એવા શ્રી કૃષ્ણ કે જે વિભૂતિ યોગમાં પણ અમુક રૂપકો પોતાના અસ્તિત્વની વ્યાખ્યાના આપે છે, પરંતુ એટલા માટે જ જેમ હમણાં આપણે કહ્યું કે પ્રસ્તુત છે, આજે પણ છે, રહેશે હંમેશા, કારણ કે એ રસિક રંગીન જ નથી, પરંતુ આજની ગ્લોબલ જનરેશનના એંગલથી પણ જાણવા સમજવા પાછું જેવા એ છે. પણ છે કે ભગવાને કીધું કે વેદાનામ શામ વેદોસ્મી, તો શામવેદને જ કેમ વિભૂતિ બતાવી? તો શામવેદ એ સંગીત છે, અને સંગીત એટલે પ્રસન્નતા. ભગવાન કૃષ્ણ કહેવા માંગે છે કે જરા હસતા રમતા જીવો તો જીવન બદલાઈ જશે, પણ શિરે ભાર લઈને ફરશો તો જીવન કરમાઈ જશે. એ ભગવાનનો સંદેશ છે. બિલકુલ. એટલે કેટલા સુંદર સંદેશ એમના જીવન તરફથી આપવામાં આવ્યા છે, જીવનમાંથી મળ્યા છે, અને એ જ આપણે સૌ કોઈએ શીખવા છે. માત્ર એ નહીં કે એ જન્માષ્ટમી આવે કે રથયાત્રા આવે એટલે ભગવાનને માત્ર એક પ્રતીક તરીકે આપણે ન પૂજીએ, પરંતુ એ ભગવાનના જીવનને એમના સ્વરૂપોના તરફથી જે સંદેશ આપવામાં આવ્યા છે એને પણ સમજવાની કોશિશ કરીએ અને આપણા જીવનમાં ઉતારવાની કોશિશ કરીએ તો પણ ઘણું છે. એમાંથી 1% પણ આપણે લઈએ તો પણ એ ઘણું બધું છે, આપણું જીવન ધન્ય થઈ જાય એટલું બધું છે. તો આજે એક બહુ સુંદર એના માધ્યમથી જ મને એક પદ સ્મરણ થાય છે કે હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની, ધજાવો ફરકાવી દઉં હરિ તારા નામની,
હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની. તો પ્રેમની હવેલી આપણે બંધાઈએ અને એમાં જગન્નાથજીને બિરાજમાન કરીએ. જી બિલકુલ એટલે ઘણું